મિત્રો કેમ છો? જય માતાજી બધાને સવારમાં ગુડ મોર્નિંગ. ચા નાસ્તો પણ કર્યો છે. અમે ભજીયા નાસ્તો બનાવી થયેલો છે. દેવાની સિંહ પણ સ્કૂલ મેક્યા જશે તો બ્લોગ મેં બનાવ્યો છે. અને અમારા સવારમાં પણ વરસાદ ચાલુ જ છે. બહુ મસ્ત વરસાદ છે. બહુ ગાજે વીજળી ને વરસતા બધા વરસાદ આવે છે. જુઓ મિત્રો આ રીતનું પાણી થઈ ગયું સવારમાં આ રીતના વાદળા છે. કાલે વરસાદ બહુ પડતો ને એટલા માટે હું બ્લોગ ન બનાવ્યો, કારણ કે બહાર નીકળું તો બ્લોગ બનાવું. આજે પણ એમ જ છે, પણ તોય મેં થોડીક વાર બહાર નીકળ્યું તો બ્લોગ બનાવી લઉં છું. હવે તો છે ને ખેતર બાજુ જઈએ છીએ ઘારામાં ભાજી વીણવા માટે. સંજે તો ટાંકો સાફ કર્યો તો સાફ કરી લે છે. અને આવું પાણી થઈ જશે. જુઓ મિત્રો હું અત્યારે ગાળામાં જઉં છું. સંજય આ બાજુ જાય છે. ટાંકો સાફ થઈ ગયો. હવે તો ભાજી વીણવા જઈએ. ભાજી વીણી લાવીએ છીએ. ચાંદરજાની બળકની એવી છે તો ભાજી લઈ લઈએ એવું છે. જો વરસાદ કાણા ગામમાં વરસાદ છે કે નથી એ કહેતા રહેજો ભાઈઓ. અમારે તો વરસાદ થઈ જશે. વરસાદથી કંટાળી ગયા છે. જુઓ આજે તો 3 દિવસ સતત થાય છે, ચાલુ છે વરસાદ, બંધ નહીં થતો. હવે તો ભાજી વીણવા જે કે હા, હવે ભાજી વીણવા જે જેવો ગાજે પણ છે. તમને સંભળાતું હશે કેમેરામાં, કારણ કે જેવું આ રીતનું પાણી અત્યારે થોડોક બંધ રહ્યો, પાછું આવે. એક ખરડું જાય ને એક ખરડું આવે. છત્રી લઈ લીજો. એમ તો હવે છે ને તગારો લઈને ભાજીમાં જઈશું ખેતરમાં. પાણી બહુ છે ને ગારો પણ છે, પણ સાંજે શું બનાવીએ એટલા માટે છે ને અત્યારે તૈયારી કરીએ સાંજની. તો હાલો આપણે વરસાદ પડે ને તો ભૂરાશું પણ નથી હતું. જો આ પાણી થઈ ગયું છે. આવું પાણી ઘણા ગામમાં ભરાય કે જો ભાઈ બતાવ્યા કેટલું પાણી ભરાય છે ખેતરમાં. એમ થવાની પણ નથી થતી. કેટલા દિવસથી આવ્યા નથી કા સંજય? 3 દિવસ થઈ ગયા. તો આજે આટો મારે છે ખેતરમાં. આ રીતના પાણી થઈ ગયું છે. ભાજી વીણવા જઈએ છીએ, કારણ કે સાંજે ભાજી બનાવી છે. કામકાજ પણ માંડી જાય છે. ત્યારે વસ્તુ મિલાવેલા જો મિત્રો ભાજી વીણી છીએ. આ એ ભાજી છે. જો અમે ઘણા દિવસથી છે ને ખેતરમાં નથી રીંગણા પણ નથી ઉતાર્યા. અને આ રીતનું છે બધું. જો હું ભાજી આ રીતે વેણું છું. જો આ તો આપણે સાંજે બનાવશું. આ રીતે વેણી લેવાની. જો આ રીતે મસ્ત ભાજી વીણવાની. જુઓ વરસાદમાં બહુ જ છે ખાસ ચાંદરજાની ભાજી. ઓલી ભાજી વાવી છે, પણ હવે ખબર નહીં થાય કે નહીં થાય. આ રીતે હું વેણ લઉં છું ફટાફટ, કારણ કે વરસાદ આવે છે તો પાછું પલળી જવાશે. એક જગ્યા પર બની જાય. વરસાદ પડે ને તો થોડીક ભાજી પણ બગડી જશે, પણ તો સારી છે, વાંધો નહીં આવે. આ રીતે આપણે તગારામાં ભરીએ પછી ધોઈ નાખશું. સાંજની તૈયારી કરીએ, કારણ કે વરસાદ બહુ છે ને પછી તો કોઈ નક્કી નથી. અંદર રૂમમાંથી બહાર ન નીકળાય. આવી ભાજી છે. જો ડાયરેક્ટની બંધ હતી, પેલેથી બંધ કરી થોડીક. હવે તો ભાજી વીંગળી છે. હવે ચોળી થોડીક છે ને ત્યાં ચોળી વીંગળી છે. વરસાદમાં છે ને વેલા હાથ શાકની તૈયારી કરવી પડે. વરસાદમાં આવી રીતે વરસાદ આવી જાય ને તો પછી સાંજનું શાક પણ રહી જાય. તો ચોળી ને ભાજી ને એવું બધું ઉતારી લઈએ. આવું છે મિત્રો. જો મસ્ત ચોળી છે. હવે ચોળીનું શાક આવવા માંડ્યું છે તો લઈ લઈએ છે.
થોડી થોડી છે તો બધું વીણી લઈએ. આ રીતના કેવી સરસ ચોળી થઈ છે. જોઈ શકો છો આવી ચોળી. વરસાદ તો બહુ છે. મસ્ત ચોળીનું ફૂલ આવવા માંડ્યા ને વરસાદ તો ચાલુ થઈ ગયું છે. ગાળો થાય છે ગાળો તો મસ્ત કિચડ કેવું. આવા કિચડમાં અમારે ફરવાનું હોય ગામડાઓને. કાંદા નાખી બનાવે છે. તો ચોળી વેના જઈશે તો બધે આટો મારીને જઈએ છે રૂમ પર. જો મિત્રો સંજય પણ છત્રી લઈને આવ્યો છે પણ વરસાદ અમને બંધ છે. પાણી પાણી થઈ જશે. જો આટલું બધું પાણી ભરાઈ જશે. ત્યાં આવો ગારો છે પગમાં. જવું ત્યાં ભાજીને ચોળી ઉતારી લીધી છે. ટગારું લઈ લે કે સંજય? હજી આ થોડીક રહી જઈ વીણી લઉં. ટગારું લઈ લે ખાતે. આમાં ભાજી નાખીને તો બધી બળી જશે. જો મિત્રોને ઓલી બાજુ મકાઈ પણ મસ્ત મોટી થઈ ગઈ છે. મસ્તીની મકાઈ થઈ ગઈ છે. લે આ બધું હાલને માટો મારી દઈએ ઢાળિયા. જો મિત્ર આવે છે ને પાણી માંડી જઈએ છે. આ રીતના પાણી થઈ જશે. વરસાદ તો જો આ ભાજી વાવીને તે આ રીતની થઈ ગઈ ઉગી છે પણ હવે ખબર નહીં કેમ થાય તો થાય એવું છે. નક્કી નથી. આમાં છીના પાંદડા જેવું દેખાય છે. હવે તો છે ને આટો મારી છે બધું ગારામાં વરસાદમાં. સંજય આવે છે પાછળ તગારું લઈને. સંજય સાંજની તૈયારી કરવી પડે ને શાકની. તો ખાટી આંબલી છે. જેવું મસ્ત હવે આંબલી લાગશે ને. આ મકાઈ આવી થઈ જશે. જેવું મકાઈ મસ્તીની થઈ રહી છે. હવે તો બધું શાક જમશે. વરસાદ પડી જશે ને એટલા માટે. આ બધું રીંગણ પણ છે. રીંગણ તો કાલે ઉતારશું. અહીંયા ચોળી છે. જુઓ ચોળી પણ આવી થઈ ગઈ. ગારામાં જુઓ હલાતું નહીં. આવું છે. ગારો થઈ ગયો છે. પાણી ભરાઈ ગયું છે બધું. મારા ગામડાઓને આવું છે. ગામ વરસાદ હોય ને તો એ ખેતરમાં જવું પડે એવું છે મિત્રો. જુઓ તમે અહીંયા ગુવાર પણ કેટલો મસ્ત થઈ ગયો. હવે થોડા દિવસમાં એનું ફૂલ આવશે ગુવાર માથે. જેવું અહીંયા ટામેટામ પણ મસ્ત થઈ જાય. એટલા એવા સરસ. અહીંયા ઓલું રોઈ પૂછે પણ સંજયજી કંઈ ઉગતું નહીં. કેમ બી ખરાબ હશે? શું કહેવાય? કંટોલા. શું કહેવાય કંટોલા ને? કંટોલા રોઈપા છે ને તો ઉગતા નથી. દૂધી પણ મસ્ત થઈ જશે. જેવું આ રીતનું બધું ચારે ફેરકોર મસ્ત એવું ખેતરમાં ગાળામાં ફરવાની મોજ આવે છે. અંદર કેટલી વાર બેસી કંટાળી જાય તો બહાર નીકળે તો મોજ આવી જાય છે. એવું છે બધા મિત્રો. સંજય તો બધા ક્યારા પાણી ભરાઈ જાય ને તો ક્યારા ફોડે છે. કારણ કે પાણી ભરાય ને તો બકાલું બળી જાય છે એટલા માટે. આ રીતનું છે બધું મસ્તીનું એવું. એ બધા અમારો બ્લોગ પણ પૂરેપૂરો જોતા રહેજો. કેવો વરસાદ છે ને તમારે પણ કેવો વરસાદ છે પણ જણાવતા રહેજો. અમારા આંબામાં ટેકા મરાઈ જશે પણ હવે કોઈક આ બાજુ ઝાડવા બાકી રહી જાય છે. તો હવે વરસાદ બંધ થાય ને ત્યારે બધા રોપી દેશું. હવે જો છે ને
આ ચોળ બધું ધોઈ નાખે છે, પછી સુધારી દેશું. ખાલી મસ્ત 2-3 પાણીથી ધોઈ નાખાય એટલે કાકરી હોય ને નીકળી જાય. અત્યારે વરસાદ છે એટલે કાકરી ચોટી જાય, વરસાદ તો નીકળવામાં છે. જો એ ભાજી છે તેને ભાજી જોઈને તો પણ મોઢામાં પાણી આવી છે. સમજી ભાજી વધારે ખાવાની શરીર માટે કી મસ્ત કરી ભાજી પણ ખાઈ કીધું 2-3 વાર પાણીથી ધોઈ લઈશું એટલે મસ્તી ભાજી ધોવાઈ જશે. જીંગ લેવા છે કે તમે અત્યારે ધોઈ નાખી 3-4 વાર ધોઈ નાખો. પાછી ધોઈ નાખી. વરસાદ બહુ છે એટલા માટે નવરા બધું સાંજની તૈયારી કરી દઈએ. સમજી આ બાજુ તો ગ્રાવલ રાખવાનું પણ બાકી રહી ગયું છે, કારણ કે વરસાદ બંધ થાય તો નાખીએ ને ગ્રાવલ કરી છે બેઠા બેઠા. બંધ કરી બેઠા